સમાચાર પર નજર કરીએ તો સમાચાર અમરેલીથી મળી રહ્યા છે કે જ્યાં લેટર કાંડ મુદ્દે આવતીકાલે તપાસ શરૂ થશે। સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અમરેલી પહોંચે તેવી શક્યતા છે। પાયલ ગોટીએ લગાવેલા પોલીસ પર ગંભીર આક્ષેપોને લઈને તપાસ કરવામાં આવશે। લેટર કાંડને લઈને અલગ અલગ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે અમરેલીનું આ લેટર કાંડ કે જે ઘણા સમયથી ચર્ચામાં આવી રહ્યો છે, એક બાદ એક આમાં તપાસના જે છે વિષયો એ પણ કરવામાં આવી રહી છે, પરંતુ અત્યારે જે પ્રકારે જાણકારી મળી છે કે નિર્લિપ્ત રાય કે જેમને આ સમગ્ર કેસની તપાસ સોંપવામાં આવી છે, નિર્લિપ્ત રાય હવે આવતીકાલે છે એ તપાસ શરૂ કરશે। સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અમરેલી પહોંચે તેવી પણ શક્યતાઓ છે। સંવાદદાતા જયદેવ કાઠિયા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। જયદેવ, અત્યારે વિગતો મળી રહી છે કે નિર્લિપ્ત રાય હવે અમરેલી પહોંચવાના છે, તપાસની શરૂઆત થશે, સંપૂર્ણ વિગત શું છે? બિલકુલ એના જે રીતે અમરેલીનો લેટર કાંડને જે લઈને આક્ષેપો જે કેટલાક કરવામાં આવ્યા હતા, જેના કારણે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયને તપાસ છે તે સોંપવામાં આવી છે। જે રીતે પાયલ ગોટી દ્વારા જે રીતે કેટલાક પોલીસ ઉપર ગંભીર આક્ષેપો છે તે લગાડવામાં આવ્યા હતા, જે પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન પંચનામું જે કરવામાં આવ્યું છે, ત્યારબાદ જે રીતે વરઘોડો અને સરઘસના જે આક્ષેપો જે કરવામાં આવ્યા છે તેના કારણે એક તટસ્થ તપાસ થાય, પ્રામાણિક રીતે તપાસ થાય, તેને લઈને નિર્લિપ્ત રાયને જે તપાસ સોંપવામાં આવી છે તે આવતીકાલે નિર્લિપ્ત રાય છે તે અમરેલી પહોંચશે ને જે આ ઘટનાને લઈને જે કેટલાક જે વિડીયો હતા તેના આધારે નિર્લિપ્ત રાય છે તે તપાસ કરશે। બિલકુલ જયદેવ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે નિર્લિપ્ત રાય છે અમરેલી પહોંચશે અને તપાસ શરૂ કરશે।